હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બાળકોથી લઈ મોટા બધાને ભાવે એવા ખજૂર બિસ્કિટ બનાવીશું. આ બિસ્કિટ બનાવવાનું ખૂબ જ સરળ છે અને બાળકોને તો બહુ જ ભાવશે. જ્યારે બાળકો ખજૂર ખાવાનું પસંદ નથી કરતા તો તમે આ બિસ્કિટ બનાવી અને આપી શકો છો. તો અહીંયા મેં 1 કિલો જેટલી ખજૂર લીધી છે, જે આ રીતની પોચી હોય એવી ખજૂર લેવાની. તો હવે આપણે ખજૂરને સમારવાની છે, એટલે કે તેમાંથી બીજનો ભાગ કાઢી લેવાનો છે અને તેને નાના નાના ટુકડામાં કટ કરી લેવાની છે. ઘણા લોકો ખજૂરને મિક્સર જારમાં પણ ક્રશ કરી અને તેનો એક રસ કરી શકે છે. આપણે અહીંયા ખજૂરને આ રીતે સમારી લઈશું અને જેનો ઉપરનો ભાગ છે અને બીજનો ભાગ છે તે આપણે કાઢી લેવાનો છે. અહીંયા મેં ખજૂર બધી જ સમારી લીધી છે, આ રીતે તમે જોઈ શકો છો. હવે આપણે ખજૂર બિસ્કિટ બનાવવાનું શરૂ કરીશું. તો આ રીતની આપણે એક પેન લઈ લેવાની છે. તમારી જોડે નોનસ્ટિક હોય તો તમે નોનસ્ટિક લઈ શકો છો અથવા તમે કોઈ પણ પેન લઈ શકો છો. હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. તો ટોટલ અહીંયા 1 કિલો ખજૂર છે એટલે આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘીનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો જ કરવાનો છે. હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી દેવાની છે અને ખજૂર બધી જ એડ કરી દેવાની છે અને ધીમે ધીમે આપણે હલાવતા રહી અને આપણે મેલ્ટ કરીશું. તો આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે, જેથી ખજૂર આપણી જલ્દીથી મેલ્ટ થઈ જાય. અને આ મેલ્ટ કરતી વખતે આપણે બિલકુલ ઉતાવળ નથી કરવાની, ગેસની ફ્લેમ હાઈ પણ નથી કરી દેવાની. જો ગેસની ફ્લેમ હાઈ કરશો તો ખજૂર બળી જશે અને તેનો ટેસ્ટ કડવો થઈ જશે. એટલે અહીંયા આપણે ધીમા ગેસ પર જ આ ખજૂરને આ રીતે મેલ્ટ કરીશું. તો લગભગ 10 મિનિટ જેટલો સમય લાગે છે ખજૂરને મેલ્ટ થતા. તો થોડીક જ વારમાં અહીંયા ખજૂર આપણી સરસ રીતે ભેગી પણ થઈ ગઈ છે અને સરસ એવી મેલ્ટ પણ થઈ ગઈ છે. તો બસ આ જ ટેક્સચર આપણે જોઈએ છે. ખજૂર આ રીતે ભેગી થઈ જવી જોઈએ અને પેનથી અલગ થવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખજૂર આપણી પેનથી અલગ પણ થઈ ગઈ છે. તો હવે આપણે આને ગેસ પરથી નીચે ઉતારી લેવાની છે અને આને બિલકુલ ઠંડી નથી કરવાની. આપણે ગરમ ગરમ જ આમાંથી ખજૂર બિસ્કિટ બનાવવાનું શરૂ કરવાનું છે. જો ખજૂર ઠંડી થઈ જશે તો તે ઘાટી થઈ જશે, જાડી, અને પછી તે બિસ્કિટ બનાવવામાં આપણને તકલીફ પડે છે. એટલે ગરમ હોય ત્યારે જ આપણે બિસ્કિટ બનાવવાનું શરૂ કરીશું. તો બિસ્કિટ બનાવવા માટે મેં અહીંયા આ રીતની પ્લાસ્ટિકની થેલી લઈ લીધી છે. એને આપણે થોડું ઘી લગાવી અને ગ્રીસ કરી લઈશું, જેથી આપણી ખજૂર આમાં ચીપકે નહીં. તો ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ઘી લગાવી સરસ રીતે આપણે કોથળીને ગ્રીસ કરી લેવાની છે. હવે આપણે જે ખજૂરનું મિશ્રણ બનાવ્યું છે તેમાંથી આપણે આ રીતનું મોટી સાઈઝનું એક ગુલ્લું લઈ લેવાનું છે અને હવે આપણે તેને વણવાનું છે. તો આ રીતે ગરમ છે એટલે હાથ આપણા બળે, એટલે આપણે હલકા હાથે તેને આ રીતે પ્રેસ કરીશું પહેલા અને પછી આપણે વેલણની મદદથી તેને વણવાનું છે. તો આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની, જેથી મિશ્રણ આપણું ગાઢું ના થઈ જાય અને સરસ રીતે વણાઈ જાય. તો એક જ લેયરમાં આપણે ખજૂરને વણવાની છે. તમારી જોડે જો પ્લાસ્ટિકની જગ્યાએ બટર પેપર હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો એવી જ રીતે આપણે લાંબા શેપમાં ખજૂરને વણી લઈશું. તો અહીંયા આપણે આ રીતે રોટલો વણી લીધો છે, ખજૂરનો રોટલો. એટલે હવે આપણે ઉપરથી પ્લાસ્ટિક હટાવી લેવાનું છે અને આ રીતનું એક જ લેયર આવવું જોઈએ. હવે આપણે કોઈ પણ આ રીતનું ગ્લાસ કે વાટકી લઈ લેવાની છે અને આ રીતે ગોળ શેપમાં આપણે ખજૂરની તો ગ્લાસની મદદથી આપણે આ રીતે ખજૂરની નાની નાની રોટલી કરી લીધી છે. તો આ રીતે આપણે બધી જ ખજૂરની આ રીતે નાની રોટલી કરી લેવાની છે. જો તમારે આ રીતે ના બનાવવી હોય તો તમે ડાયરેક્ટ પણ હાથેથી રોટલી નાની, એટલે કે પૂરીની સાઈઝની ખજૂરને આ રીતે હાથેથી વણી અને પછી પણ તમે ખજૂર બિસ્કિટ બનાવી શકો છો. તો અહીંયા આપણે ટોટલ 4 લેયર કરીશું, એટલે આપણે ટોટલ 4 થી 5 લેયરની આ પૂરી બનાવી લેવાની છે. તો હવે આપણે ખજૂરની આ પૂરી બનીને તૈયાર છે. હવે આપણે અહીંયા મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે. તો મેરીગોલ્ડ બિસ્કિટ જ આ ખજૂર બિસ્કિટમાં ઉપયોગમાં આવે છે. આની જગ્યાએ તમે કોઈ પણ બિસ્કિટ પણ લઈ શકો છો. જો તમે ચોરસ બિસ્કિટ લેવા હોય તો તમે પાર્લેજીનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આપણે એક ટીપકી ઉપર આપણે આ રીતે બિસ્કિટ રાખી દેવાની છે અને એના ઉપર આપણે બીજું લેયર કરી દેવાનું છે અને થોડું હાથેથી પ્રેસ કરીશું, જેથી આપણી ખજૂરની આ પૂરી આ
બિસ્કિટ ઉપર ચોંટી જાય એવી રીતે આપણે ત્રીજું લેયર કરી દઈશું અને એને પણ દબાવી દઈશું. તો ફરીથી આપણે બિસ્કિટ રાખી દેવાનું છે અને ફરીથી આપણે ખજૂરનું આ લેયર આપણે રાખી દઈશું. તો મેં અહીંયા ટોટલ 3 બિસ્કિટનું લેયર કર્યું છે. હવે આપણે એક ચોથી બિસ્કિટને પણ રાખી અને 4 બિસ્કિટનું લેયર કરીશું. તો ટોટલ 4 બિસ્કિટનું લેયર કરીશું. તો ખજૂર બિસ્કિટ આપણા દેખાવમાં પણ સારી લાગશે અને ખાવામાં પણ મજા આવશે. તો હવે આપણે આ રીતે ખજૂર બિસ્કિટને આ રીતે દબાવી અને કવર કરવાનું છે. તો ઉપર જે ખજૂરની આપણે જે પૂરી બનાવી હતી એમાં વધેલો ભાગ છે તેને આ રીતે કવર કરી દેવાનો છે. જો આ રીતે તમારે કવર ના થાય તો તમે વધારાનો પણ ખજૂરનો મિશ્રણ લઈ અને ચોંટાડી શકો છો. એકદમ સરસ રીતે કવર કરવાનું જેથી આપણી બિસ્કિટ દેખાવી ના જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ રીતે કવર કરી દીધું છે. તો આ રીતે બિસ્કિટ આપણી કવર થઈ જાય એટલે આપણે અહીંયા મેં ટોપરાનું છીણ લીધું છે. તો ટોપરાના છીણમાં આપણે ડીપ કરી લેવાની છે આ રીતે, જેથી આપણી બિસ્કિટ ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા આપણે બિસ્કિટને આ રીતે કવર કરી લીધું છે અને આપણે એવી જ રીતે બાકીની બધી જ બિસ્કિટને બનાવી અને તૈયાર કરી દઈશું. તો આ બિસ્કિટને આપણે એક વાસણમાં રાખી દેવાની છે અને મેં અહીંયા બધી જ બિસ્કિટ બનાવી લીધી છે. તમે જોઈ શકો છો. તો ટોટલ 1 કિલોમાંથી અહીંયા આપણે 10 થી 12 નંગ જેટલી બિસ્કિટ બની છે. તો હવે આપણે બિસ્કિટને કટ કરીશું. તો ધારવાળું ચાકુ લઈ લેવાનું છે અને એને આ રીતે પ્રેસ કરી વચ્ચેથી આ રીતે કટ લગાવી દઈશું અને એવી જ રીતે આપણે આડું ચાકુ રાખી અને પણ કટ કરી લઈશું. તો ટોટલ આપણે 4 ભાગમાં બિસ્કિટને ડિવાઈડ કરવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણે 4 લેયરની બિસ્કિટ કરી છે, જેથી આપણી આ બિસ્કિટ દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે, પ્લસ ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગે છે. જો બાળકો ખજૂર ના ખાતા હોય એ પણ ખાવા લાગશે જો તમે આ રીતે ખજૂર બિસ્કિટ બનાવી લીધી તો. તો ફ્રેન્ડ્સ, તમે પણ તમારા બાળકો માટે આ શિયાળામાં બિસ્કિટ નથી બનાવી તો એકવાર જરૂરથી બનાવી લેજો. તો આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં રહેલા બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.